નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા NIF દ્વારા સાયન્સ સિટી ખાતે નવપરિવર્તન ક્ષેત્રે થયેલ પ્રગતિ અને ભવિષ્યની યોજના વિશે ચર્ચા કરવામાં આવી। ટૂંક સમયમાં ભારત જર્મની અને જાપાનને પાછળ છોડી દેશે। નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન NIF દ્વારા સાયન્સ સિટી ખાતે સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ગુજરાત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા। નવપરિવર્તન ક્ષેત્રે થયેલ પ્રગતિ અને ભવિષ્યની યોજના વિશે ચર્ચા કરવામાં આવી હતી। મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે દેશ આઝાદ થયો ત્યારે ભારત મદાર ઇન્ડિયા દેશ તરીકે ઓળખાતો હતો। 10 વર્ષના મોદી સરકારના શાસનમાં દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે। ગામડાના નાના ઇનોવેટરને એવોર્ડ મળશે એવું કોઈએ વિચાર્યું ન હતું। આ NIFના કારણે શક્ય બન્યું છે। જો ગામડાઓ મજબૂત થશે તો લોકો શહેરો તરફ સ્થાનાંતર કરશે, નહીં ગામડાઓના ખેતરોમાં। ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ। જે સંશોધકોએ જે સંશોધન કર્યું તે સંશોધનના નાનામાં ખેડૂત સુધી પહોંચાડ્યું છે। કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે વિશ્વની મુખ્ય 5 આર્થિક મહાસત્તાઓમાં ભારત છે। ટૂંક સમયમાં ભારત જર્મની અને જાપાનને પાછળ છોડી દેશે। GDPમાં ભારત જર્મની અને જાપાનને પાછળ છોડી 4થા નંબરે અને પછી 3જા નંબરે આવશે।